જામનગરના ખંભાળિયા જિલ્લાના એક અવાવર વિસ્તારમાંથી DRIની ટીમે દાણચોરી કરી આવેલા 5.5 કિલો સોનાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો। જામનગરનો ખંભાળિયા પાસેનો દરિયો વર્ષોથી દાણચોરો માટે સ્વર્ગ સમાન છે અને તેમાં પણ થોડા સમય અગાઉ જામનગરના દરિયાથી વિદેશ મોકલાયેલ જહાજમાંથી કરોડો રૂપિયાનો હેરોઇન ઝડપાયો હતો। ત્યારે ફરી આજે DRIની ટીમે બાતમીના આધારે જામનગરના ખંભાળિયામાંથી એક અવાવરૂ જગ્યામાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી અધધ કહેવાય તેટલું 5.5 કિલો સોનું DRIની ટીમે ઝડપ્યું હતું। તો સાથે DRIની ટીમે એક શખ્સની પણ અટક કરી હતી। ત્યારે આ ઘટનામાં DRIની ટીમને એક મોટું રેકેટ ઝડપાવવાનું પણ શક્યતા લાગી રહી છે। ત્યારે આ અંગે જામનગરથી અમારા પ્રતિનિધિ કિંજલ કારસેરિયા ટેલિફોનિક માહિતી આપી હતી। કિંજલભાઈ, જે જામનગરમાં અત્યારે 5.5 કિલો સોનું ઝડપાયાની ઘટના છે એ બાબત જરાક વિગતવાર અમને માહિતી આપશો? ઝડપાયેલો આરોપી કઈ અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો છે આવી રીતે દાણચોરીમાં કે કંઈ? એટલે આવનાર સમયમાં આમાં એક મોટું રેકોર્ડ બહાર આવે તેવી શક્યતા DRI વિભાગના અધિકારીઓ સેવી રહ્યા છે। હાલ જામનગરમાં ખંભાળિયા તાલુકાનો દરિયો ફરી દાણચોરો માટે સ્વર્ગ સમાન બની રહ્યો હોય અત્યારથી જ પ્રશાસન આને રોકવાની કામગીરી નહીં કરે તો આવનાર સમયમાં ફરી દાણચોરો વધુ સક્રિય થઈ જશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર।